જોશો થોડી વારમાં તો કલર સરસ એવો ગોલ્ડન રંગનો થયેલો હશે. તો હજુ આપણને સુખડીનો કલર થોડો ડાર્ક જોઈએ છે. તો અહીંયા આ રીતે થોડી વારમાં એકદમ જ સુગંધ આવવા લાગશે અને બદામી રંગનો થયેલું તમને લાગશે. તો અહીંયા લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની. એની અંદર બધા ડ્રાયફ્રૂટ્સનો પાવડર એડ કરી દેવાનો. પછી ગુંદરનો બધો જ જે આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે એ એડ કરી દેવાનું. એની સાથે જ આપણે ખોપરાનું છીણ અને તલને બી આપણે ફ્રાય કરીને કે શેકીને રાખ્યા છે એ પણ એડ કરી દેવાના. અને એની સાથે તમારે અહીંયા મેં 32 જે વસાણાનું આવે છે પાવડર એ મેં અહીંયા લીધેલું છે. તો અહીંયા મેં 7 થી 8 ચમચી એડ કર્યું છે. હવે આ બધી જ વસ્તુ એડ થઈ જાય પછી તમારે એકદમ હલકા હાથે આને મિક્સ કરવાનું છે. અહીંયા કઢાઈ બી ગરમ છે